નમસ્કાર, હું છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 17માં લોકોને કેવી મળી છે સુખાકારી અને આવનારા કોર્પોરેટર પાસે શું રહેશે અપેક્ષાઓ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 17માં પહોંચી છે. સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે 5 વર્ષ દરમિયાન છે તે કઈ રીતની આ વિસ્તારમાં છે તે કામગીરી રહી છે, શું માગણી છે ને કઈ છે તે સુવિધાઓ આ વિસ્તારના લોકોને મળવા પામી છે. સ્થાનિક છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આ વિસ્તારમાં કઈ રીતને તમને પ્રાથમિક સુવિધાઓ મળી છે? અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધામાં કાંઈ કમી નથી અને અમારા 4 કોર્પોરેટર ભૂતપૂર્વ કોર્પોરેટર પણ 108 જેવા જ હતા. અમારે કોઈ પણ સમસ્યા છે જ નહીં. લાઇટ, પાણી, રસ્તા, એજ્યુકેશન બધી અમારા એરિયામાં વ્યવસ્થિત રીતે ચાલે છે અને અમારા 4 કોર્પોરેટર છે 108ની ટીમ જેવા છે. ગમે ત્યારે રાત્રે દિવસે ફોન કરીએ અમને ફોનમાં જવાબ મળે છે અને અમારા કોઈ પણ નાના મોટા કામ હોય એક જ દિવસમાં અમને પતાવી દે છે. અમારે કોઈ સમસ્યા નથી. વોર્ડ નંબર 17 આમેય ભાજપનો ગઢ વર્ષો જંગસંગથી રહ્યો છે અને રહેવાનો છે. આ ચૂંટણીમાં અમારા 4 કોર્પોરેટર એકદમ ભવ્ય જંગી બહુમતીથી વિજય બનવાના છે અને અમને તો એવું લાગી રહ્યું છે 17 વોર્ડમાં 18 વોર્ડમાં અમારો વોર્ડ નંબર 17 સૌથી આગળની લીડથી જીતીને બતાવશે. હજી ચોક્કસપણે અન્ય સ્થાનિક છે, શું કહેશો તમે? ગત ટર્મની અંદર 4 અમારા ભૂતપૂર્વ કોર્પોરેટરે ખૂબ સારા વિકાસના કાર્યો કર્યા, જેની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 80 લાખથી પણ વધુના કાર્યો અમારી સોસાયટીની અંદર પેવર બ્લોક અને રોડ રસ્તાના થયા છે. 80 કરોડથી પણ વધારે લોકોની સુખાકારી માટેના કોમ્યુનિટી હોલ, નવું ફાયર બ્રિગેડ, નવું ઇન્ડોર સ્ટેડિયમ જેવા અવિરત વિકાસના કાર્યો અમારા વોર્ડમાં કરવામાં આવ્યા છે, જેના દ્વારા લોકોની સુખાકારીના કાર્યો થયેલા છે. આવનારા કોર્પોરેટરો જે ઉમેદવારો જે છે એ ભવ્ય જંગી મતથી વિજય થાય અને લોકોની સુખાકારીના ખૂબ સારા કાર્યો કરે એવી અમારી શુભકામનાઓ છે. ચોક્કસપણે તમે શું કહેશો, કઈ રીતની કામગીરી રહી છે આ વોર્ડમાં? અમારા આ વોર્ડમાં ભાજપની કામગીરી બહુ સારી છે અને 4 ઉમેદવારો બધા જે છે ભૂતપૂર્વ કોર્પોરેટર પણ એ પણ સારી કામગીરી કરેલી છે અને આ પણ 4 કોર્પોરેટરો સારી કામગીરી કરશે એવી અમને આશા છે અને તેઓ જંગી બહુમતીથી જીતશે એવી આશા છે અમને. ચોક્કસપણે સ્થાનિકો છે, શું કહેશો, કઈ રીતની પ્રાથમિક સુવિધાઓ મળે છે? સુવિધાઓના નામે કંઈ ઘટતું નથી. બધી સુવિધાઓ મળે છે. પાવર, પાણી, રોડ, રસ્તા બધું સમયસર મળે છે અને લગભગ હું સમજતો થયો ત્યારથી આ બોર્ડમાં ભાજપ સિવાય કોઈ આવ્યું નથી. ભાજપ અને માત્ર ભાજપ જ છે. તો મારી તો જાહેર જનતાને અપીલ છે કે ભાઈ આ ટર્મ રિપીટ કરો અને આમ ભાજપને અવિરત કાર્ય કરવા માટેનો સહકાર આપો. હજી ચોક્કસપણે શું કહેશો, કઈ રીતની કામગીરી રહી છે આ વોર્ડમાં? આ વોર્ડમાં ભાજપના કોર્પોરેટરની સારી કામગીરી રહી છે અને સારા કામ કર્યા છે. ઇન્ટરનેશનલ કક્ષાની લાઇબ્રેરી આપી છે, વિનોદભાઈ શેઠ હોલનું નવીનીકરણ કર્યું છે, ઝોનલ ઓફિસ બનાવી છે, ફાયર સ્ટેશન અતિ આધુનિક જે અત્યારના સમય પ્રમાણે જે લોકોની માંગ છે એ માંગ પૂરી કરી છે અને આવા તો અનેક પ્રશ્નોને કામ કર્યા છે અને સતત કામ કરતા રહેશે. ચોક્કસપણે જે અનેક કાર્યો છે તે આ વોર્ડમાં થયા છે અને આગામી સમયમાં પણ છે તે આ કાર્યો થતા રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે. ફરીથી છે તે આ બોડીને રિપીટ કરવા માટેની પણ છે તે સ્થાનિકોએ અત્યારે રાવ લગાવી છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 17ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 17માં પહોંચી છે. કોંગ્રેસના ઉમેદવારો છે, આ ઉપરાંત તેમના કાર્યકરો છે, તેમની સાથે વાત કરીશું કે આ વોર્ડમાં કઈ રીતની 5 વર્ષ દરમિયાન સમસ્યા રહી છે, જનતા તેમના સિર ઉપર તાજ પહેરાવે તો કઈ રીતની કામગીરી 5 વર્ષ માટે કરવામાં આવશે. ઉમેદવાર છે તેમની સાથે જ વાત કરીશું. શૈલેષભાઈ, ખાસ કરીને આ વોર્ડમાં કઈ સમસ્યાઓ રહી છે? સમસ્યામાં જો અમે પદયાત્રામાં લોક સંપર્કમાં નીકળ્યા, પાણીનો ઘણી ફરિયાદો મળી છે, ભૂગર્ભ સફાઈની ફરિયાદો બહુ મળી છે, રોડ રસ્તા અમુક જગ્યાએ વિસ્તારોમાં ડેમેજ છે એ ફરિયાદો મળી છે. અમે લોકો હારે કમિટમેન્ટ કર્યું છે, અમારી પેનલ જીતીને અમને દેશો, અમે બંધાયેલા છીએ, તમારી સાથે અમે કામ કરવા છે ભેગા. પાણી માટે તો પહેલાં હું પ્રાયોરિટી આપું છું. પાણીના પ્રશ્નને તો પહેલાં પ્રાયોરિટી આપું છું. હજી ચોક્કસપણે તમે શું કહેશો આ વિસ્તારની સમસ્યાને? ખાસ કરીને વોર્ડ નંબર 17માં જ્યારે ભાજપની 30 વર્ષથી સરકાર હોય અને આવતા દિવસોમાં જો કોર્પોરેશન કોંગ્રેસની બનશે તો જે ખરાબ પાણીની સમસ્યા આખા વિસ્તારમાં ખરાબ પાણીની સમસ્યા છે એનું નિરાકરણ લઈ આવશું. નવી લાઈનો નાખશું, રોડ રસ્તા નવા બનાવશું અને સફાઈની જે અત્યારે અમુક ફરિયાદો મળે છે એનું પણ સોલ્યુશન લઈ આવશું. હજી ચોક્કસપણે શું કહેશો કાકા, વિસ્તારમાં જે કહી શકાય કે અનેક સમસ્યાઓ દરેક વિસ્તારોમાં રહેતી હોય, પાણીની સમસ્યા સમગ્ર રાજકોટમાં છે? સમગ્ર રાજકોટમાં છે. પાણીની સમસ્યા સાથે ભૂગર્ભની પણ સમસ્યા છે. ભૂગર્ભના દરેક વિસ્તારમાં
જે નળમાં પાણી ભરી જાય છે એનું પણ સોલ્યુશન લેવા અમારી પેનલ તત્પર રહેશે. હજી ચોક્કસપણે પેનલ છે તે તત્પર રહેશે. ઉલ્લેખનીય છે કે અન્ય જે કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે, શું કહેશો કાકા, વોર્ડ નંબર 17માં અનેક સમસ્યાઓ જોવા મળે છે, તમે તો સ્થાનિક પણ હશો ને અહીંયા ઘણા સમયથી છે તે જનસંપર્ક કરો છો, કઈ રીતના મુદ્દાઓ રહે? લોકો ખૂબ કંટાળી ગયા છે ખરાબ પાણીથી, સફાઈથી, આરોગ્યથી. એટલે અમારી સરકાર જો આવશે કોર્પોરેશનની અંદર તો પાણીનું એક નિરાકરણ કરાવશું. અને મોંઘવારી, બહેનોને ગેસના બાટલા માટે 2,000 2,500 રૂપિયા માટે રખડવું પડ્યું છે. લોકો ગરીબ માણસો 2,500નો બાટલો કેવી રીતે લઈ શકે ને? 2,500ના બાટલામાં પાછું 2-3 કિલો તો કાઢેલો હોય છે. એટલે બહેનો ખૂબ કંટાળી, મોંઘવારીનો મુદ્દો ભયંકર નડ્યો છે લોકોને, અને લોકો ખૂબ કંટાળેલા છે. એમ કહે છે કે હવે તમારે આ ભાજપને આ વખતે કાઢવી છે ને કાઢવી છે. ચોક્કસપણે જે કહી શકે કે જનસંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે. શું કહેશો તમે, આ વિસ્તારમાં કઈ રીતની સમસ્યાઓ રહી છે? સમગ્ર રાજકોટમાં વોર્ડ નંબર 17માં અમારી કોંગ્રેસની પેનલ ઘણા વર્ષોથી આ કામે કરે છે. ભૂતપૂર્વમાં અમારા 2015 અને 2020માં 4માંથી 3 ઉમેદવાર અમારા હતા. શૈલેષભાઈ પણ અમારે ખાલી ફક્ત 100 મતે રહી ગયા હતા. આ વખતે શૈલેષભાઈ 10 વર્ષ મહેનત કરી, સ્થાનિક લોકો સાથે કનેક્ટિવિટી બાંધી છે. અને સ્થાનિક લોકોનો એક જ પ્રશ્ન છે કે રોડ રસ્તા, ડ્રેનેજની સમસ્યાઓ, વારંવાર ડ્રેનેજ ભરાઈ જાય. આજની તારીખમાં પણ આહિર ચોક આગળ આખા વોર્ડમાંથી જે મેન લાઈન આવતી હોય ડ્રેનેજની ભરાયેલી છે. અત્યારે તમે આનંદનગરમાં જાઓ એટલે ડ્રેનેજની લાઈન ભરાયેલી છે, ચોકઅપ છે. બીજી વસ્તુ એ કે પાણી જે પીવાનું પાણી હોય એની સાથે મિશ્રિત દૂષિત પાણી થઈ જાય. તો આ કોર્પોરેશનનું 26 વર્ષથી આ શાસન બીજેપી સરકારનું હોય, ભાજપનું, તો એ લોકોને એટલી નથી ખબર પડતી કે પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી આવે તો રોગચાળો કેટલો ફાટી નીકળે છે. બરાબર છે. મચ્છરનો ઉપદ્રવ વધતો હોય, ડ્રેનેજની સમસ્યા હોય, રોડ રસ્તા ન હોય, સરકારી શાળાઓ બંધ થતી હોય, અને સફાઈ કર્મચારીઓ બિચારા કામ કરતા હોય પણ છતાં એમને રોજ ન પૂરું મળતું હોય. અને સફાઈ માટે પણ અત્યારે દાખલા તરીકે ટીપર વાન છે તો એના સમયનું શું અનુરૂપ છે? કારણ કે મહિલાઓને ટીપર વાનની ખાસ જરૂર હોય કે ભાઈ સવારે ટીપર વાન ક્યારે આવે છે, બપોરે ટીપર વાન ક્યારે આવે છે, રસોઈનો સમય શું છે, પાણીનો સમય શું છે. હવે સવારના 4 વાગે પાણી આવે તો બહેનો સવારે 4 વાગે પાણી ભરે કે પછી એની નીંદર કરે કે બાળકોને સ્કૂલે મોકલવા જવા. બીજી વસ્તુ કે મોંઘવારી દરેક જગ્યાએ આજે માજા મૂકી છે. તો રાજ્ય સરકારે, રાજકોટ કોર્પોરેશનને, જો આજ બીજેપી શાસિત હોય, ડબલ એન્જિનની નહીં, આ ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં જો રાજકોટના લોકો પોતાના વિકાસ માટે ઝંખતા હોય અને છતાં આ વિકાસના બણગા ફૂંકતી આ સરકાર હોય, બીજેપી સરકાર, તો હવે પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસને આ વોર્ડના લોકો ઈચ્છે છે કે કોંગ્રેસની પેનલ મજબૂતાઈથી જીતે અને આગળનું ભવિષ્ય કોંગ્રેસના હાથમાં અમે સોંપવા માગીએ છીએ. શિક્ષણને લઈને તમને બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે સરકારી શાળાઓ બંધ થઈ જાય. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને જે ગ્રાન્ટેડ સ્કૂલો હતી એ બધી બંધ થઈ ગઈ અને ગ્રાન્ટ વગરની સ્કૂલોને પ્રભુત્વ આપવામાં આવે છે. અચ્છા, ગ્રાન્ટ વગરની સ્કૂલોના લોકો, જે લોકો સંચાલકો હોય એ જ કોર્પોરેશન લડે છે. તો ભ્રષ્ટાચારે તો નજર સામે દેખાય છે. કેલેન્ડર ઉજાગર નથી કરતા કે કેલેન્ડરનો ભ્રષ્ટાચાર શું છે. મેયર જે બંગલો બનાવે છે એ બંગલાનું શું હકીકત છે. તો તમે આમ જનતા માટે જ શું કામ આ રીતના પ્રશ્નો, બધા નિયમો હોય અને જ્યારે તમે સત્તા પક્ષના બેઠેલા લોકો માટે કોઈ જાતના નિયમ નહીં. ભ્રષ્ટાચાર દરેક લોકોને અત્યારે તમે ઘરે ઘરે જઈને પૂછશો એટલે તમે એમ જ કહેશો કે ના, ખરેખર ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચાર થકી જ આ સરકાર પોતાનું આ ગુજરાન ચલાવે છે. અને આમ જનતા રોડ ઉપર છે અને આ લોકો બધા એસીમાં બેસે છે અને આરામથી નીંદર કરે છે કે આપણને તો મત મળી જવાનું. પણ હકીકતમાં હવે પરિવર્તન આ બોર્ડની જનતા, વોર્ડ નંબર 17ની જનતા, શૈલેષભાઈ રૂપાપરા, શૈલેષભાઈ ટાંક, યોગિતાબા જાડેજા અને ગાયત્રીબેન ભટ્ટને મત આપી અને ખરેખર પરિવર્તન લઈ આવશે. અને રાજકોટ શહેર કોંગ્રેસ 72 ઉમેદવારો સારા મૂક્યા છે અને આ વખતે કોર્પોરેશન કોંગ્રેસની કોર્પોરેશન બનશે. ચોક્કસપણે શૈલેષભાઈ સાથે ફરીથી વાત કરીશું. શૈલેષભાઈ, ખાસ કરીને 100 મત એટલે કે બહુ ઓછો માર્જિન કહેવાય, આ વખતે શું લાગે છે પરિવર્તન? સ્પષ્ટ બહુમતીએ જીતશો. ચોક્કસપણે શૈલેષભાઈએ જે વ્યક્ત કર્યું છે કે ઉમેદવારો છે, 4 પેનલના જે ઉમેદવારો છે તેઓને વોર્ડ નંબર 17ની જનતા છે તે વિજય બનાવશે. પરંતુ જોવાનું રહ્યું કે કોના સિર ઉપર છે તે વોર્ડ નંબર 17ની જનતા તે તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 17માં પહોંચી છે. આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા દબદબો જોવા મળ્યો છે અને જે કહી શકે કે વોર્ડ નંબર 17 એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે.
5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી થઈ છે અને જો આવનારા આ ઉમેદવારો છે તેમના સિર ઉપર જનતા તાજ પહેરાવે તો કઈ રીતની કામગીરી કરવામાં આવશે. સૌપ્રથમ તો જે આ વોર્ડ નંબરના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. 5 વર્ષમાં કઈ કઈ કામગીરી થઈ છે, શું કહેશો? જ્યારથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયા ત્યારથી કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહની લાગણી છે અને પૂર્વ અમારા કોર્પોરેટર છે છેલ્લા 5 વર્ષમાં 100 કરોડથી પણ વધારે આ વોર્ડ નંબર 17માં કાર્યો કરેલા છે અને જનતાના ખૂબ અને પ્રેમ સહકાર મળી રહ્યો છે. જ્યારે વિસ્તારમાં અમે પદયાત્રા સ્વરૂપે જાય છીએ ત્યારે એને ફૂલ હારથી મારું સ્વાગત થાય છે. અને વિકાસની વાત કરીએ તો સ્પોર્ટ્સ સંકુલ છે, નવા ફાયર સ્ટેશન છે, આવી ઘણી અનેક સુવિધાઓ જે જનતાઓને અમે આપીએ છીએ. પ્રાથમિક સુવિધામાં જોઈએ તો રોડ રસ્તા અમે એક શેરી એવી બાકી નથી અમારા પૂર્વ કોર્પોરેટ કે જેમાં પેવર બ્લોક ના નાખ્યા હોય, પાણીની સુવિધા ના કરી હોય, નવી પાઇપલાઇનો નાખી છે અને રાજ્ય સરકારના સહયોગથી પણ અમે ઘણા એવા માર્ગો જે મોટા માર્ગો કરેલા છે એવું સંપૂર્ણ અમે કામ અમારા વિસ્તારમાં કરેલા છે. ચોક્કસપણે સંપૂર્ણ કામ છે ત્યાં આ વોર્ડમાં થયા છે. બેન, શું કહેશો? જનતા તમારા સિર ઉપર તાજ પહેરાવે તો કયા કયા કામોને પ્રાયોરિટી આપશો? વોર્ડ નંબર 17માં જનતા અમને જ્યારે બહુમતીથી જીતાવશે, પહેલાં તો મોદી સાહેબના 30% અનામત બહેનોનું બધાય કરતાં સરસ કામ છે. આજે આ વોર્ડ નંબર 17માં આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં બહેનોને જ્યાં પ્રેગ્નન્સી હોય તે જ્યાં લગી બાળકનો જન્મ ન થાય ત્યાં લગી મોદી સરકાર એને બધોય ખર્ચ આપે છે. પછી 370 કલમ છે, પછી આ બધું બહેનોને લગતું ખૂબ અમારી સરકારે કામ કર્યું છે. એના બદલે અમને વોર્ડ નંબર 17માંથી બહુમતીથી જીતશું. ચોક્કસપણે જે જીતની જે કહી શકે કે લાગણી વ્યક્ત કરી છે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી છે? તમે કોર્પોરેટર બનો છો આ વોર્ડમાંથી, તો આ વોર્ડનો વિકાસ કઈ રીતના કરશો? અમારા પૂર્વ કોર્પોરેટરે ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે અને લોકો અમને જે એમની જે બેઝિક જરૂરિયાત છે, બેઝિક માંગ હશે એમને ચોક્કસપણે અમે સાંભળશું અને એમની જરૂરિયાતને સંપૂર્ણ ન્યાય મળે એવી અમારી પ્રયત્ન રહેશે. પ્રાથમિક સુવિધામાં વોર્ડ નંબર 17માં આરોગ્ય કેન્દ્ર છે, કોમ્યુનિટી હોલ છે, ફાયર સ્ટેશન છે, બાળકોને રમતગમતમાં આગળ વધે એના માટે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં પણ તેનું લોકાર્પણ અમે કરીશું. ચોક્કસપણે જે પ્રાથમિક સુવિધાઓ પણ મળે છે. તમે શું કહેશો, કઈ રીતનો વિકાસ રહેશે આ વોર્ડનો? આમ જોઈએ તો લગભગ વોર્ડ નંબર 17માં સમયાંતરે વિકાસને ધ્યાનમાં લાવી કે લોકોની જે કંઈ માગ હશે એ હંમેશા પૂરી કરવામાં આવી છે. આગામી સમયમાં પણ જે કંઈ વોર્ડ નંબર 17ને ધ્યાનમાં રાખીને જે કંઈ જરૂરિયાત હશે એ પૂરી કરીશું. જેમ કે અમારા આ સાથી ઉમેદવારોએ જે વાત કરી એને ધ્યાનમાં રાખીને માની કે આરોગ્ય કેન્દ્ર હશે તેમાં સુખ સુવિધા જે કંઈ છે એમાં વિશેષ વધારો થાય. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પણ નાની મોટી ફરિયાદો હશે કોઈ ફરિયાદ નહીં રહે, કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સમર્પિત કાર્યકર્તા છે, રાષ્ટ્રવાદી કાર્યકર્તા, રાષ્ટ્રના હિતમાં કામ કરતો કાર્યકર્તા છે. આમ જોઈએ તો લગભગ પાણીની સમસ્યા નથી, કારણ કે સૌની યોજના હેઠળ સમયાંતરે આજી ડેમ છે, નર્મદા છે, નર્મદાનું પાણી છે એ ન્યારીમાં ને એમાં ભરવામાં આવે છે. આજ પણ તમે જોઈ શકો છો કે લગભગ આપણા ડેમો છે ને એ પાણીથી ભરેલા છે. હા, તમે જે વાત કરી છે તો એ પાણીને ધ્યાનમાં રાખીને ડીઆરડી પાઇપલાઇન એટલે કે સ્ટીલની પાઇપલાઇન નાખીને 24 કલાક લોકોને પાણી મળે, શુદ્ધ પાણી મળે, સ્વચ્છ પાણી મળે એના માટે હાલ કાર્યવાહી ચાલુ છે. ચોક્કસપણે તમે શું કહેશો બેન? ઉમેદવાર જાઓ છો, શું કહેશો? હજી ચોક્કસપણે જે કહી શકાય કે અત્યારે ઉમેદવારો છે તે પ્રચાર માટે નીકળ્યા છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 17ની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો અત્યારે જંગ જામ્યો છે અને 17 નંબર છે તે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અને જોવાનું રહ્યું કે આ વોર્ડમાં છે તે કઈ રીતની જનતા છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 17માં પહોંચી છે. સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની 5 વર્ષમાં કામગીરી રહી છે, આ ઉપરાંત કેવા પ્રકારની સુવિધાઓ મળી છે. સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કઈ રીતની કામગીરી રહી છે 5 વર્ષમાં, કેવા વિકાસ કાર્યો થયા? છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો હતા અને 4 કોર્પોરેટરોને લગભગ કન્ટિન્યુ પબ્લિકની વચ્ચે અમે જોયેલા છે. સહકાર રોડ પર ભાજપ કાર્યાલય અમે જતા ત્યાં પણ અમારા પ્રશ્નનું સોલ્યુશન આવતું અને હરિભાઈ ગવા રોડ ઉપર વિનુભાઈ ગવાનું કાર્યાલય હતું ત્યાં પણ અમારા પ્રશ્નનું સોલ્યુશન આવતું. આરોગ્યની વાત કરું તો આ વોર્ડમાં 3 આરોગ્ય કેન્દ્રો છે. હુડકોમાં હરિભાઈ ગવા આરોગ્ય કેન્દ્ર છે, રઘુવીરમાં આરોગ્ય કેન્દ્ર છે અને નારાયણનગર મેન રોડ પર ફાટક પાસે નારાયણનગર આરોગ્ય કેન્દ્ર છે. પ્રાથમિક સુવિધાને લઈને અમારે આ વોર્ડમાં પાણી 3 વિભાગમાંથી પાણીનું વિતરણ થતું હોય છે, જેથી કરીને પાણી પણ સમયાંતરે મળી રહેતું, પણ ક્યારેક ફોર્સ ઓછાનું એનું હોય છે ત્યારે એ ક્યારેક એવો પ્રશ્ન નહીં જૂથ જેવું રહેતું હોય છે. ચોક્કસપણે પ્રાથમિક સુવિધા છે તે મળવા પામી છે. જે કહી શકીએ કે શું કહેશો 5 વર્ષ દરમિયાન કેવી કામગીરી રહી છે?
ભારતીય જનતા પાર્ટીના ચારેય કોર્પોરેટરે 5 વર્ષની અંદર ખૂબ જ વિકાસના કામો કર્યા છે. વોર્ડમાં બહુ બોડી સંખ્યામાં માણસોની સાથે રહી અને આપણે ફાયર સ્ટેશન નવું બનાવવામાં આવે છે, સ્પોર્ટ કોમ્પ્લેક્સ નવું બનાવવામાં આવે છે, વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી છે, આરોગ્ય કેન્દ્ર નવા બનાવવામાં આવે છે, વોર્ડમાં 2 કોમ્યુનિટી હોલ નવા બનાવવામાં આવેલા છે. હર હંમેશ પબ્લિકને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીના ચારેય કોર્પોરેટરે ખૂબ જ વિકાસના કામો કર્યા છે. ખૂબ જ સરસ કામગીરી રહી છે. અમારા પૂર્વ 4 કોર્પોરેટરે ખૂબ જ લગભગ 80 કરોડની આસપાસના કામ વોર્ડમાં કરેલા છે. આપ જોઈ શકો છો મીડિયાવાળા ભાઈઓ પણ કે ડબલ ડેકરમાં પેવિંગ બ્લોક નાખેલા છે. ટોટલ સોસાયટીના રોડ રસ્તા આવરી લેવાયા છે. રોડ રસ્તાની સુવિધા પણ સારી એવી છે. ભૂગર્ભ ગટર, લાઇટ કનેક્શન, નળ બધી જ વ્યવસ્થા બહુ ખૂબ જ સારી છે. આવનારા કોર્પોરેટર પાસે જે આ 4 કોર્પોરેટર કામ કર્યું એવા ને એવા કામ કરતા રહે એવી જ માંગણી છે. અમારા વોર્ડમાં નવો કોમ્યુનિટી હોલ બંધાવી આપેલ છે. ફાયર સ્ટેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને નવી ઓફિસ પણ પાસ કરાવેલી છે અને રમતગમતનું સંકુલ પણ કમ્પ્લીટ કરાવેલી આપેલ છે. એનું પણ કામ ચાલુ છે અત્યારે. ચોક્કસપણે જે કહી શકાય કે તમે શું કહેશો, ખાસ કરીને 5 વર્ષ દરમિયાન કેવી કામગીરી રહી છે? કામગીરી બહુ સરસ રહી છે 4 કોર્પોરેટરની. અને આ તો 11 વર્ષથી આ સહકાર રોડ ઉપર કાર્યાલય કાર્યરત છે. હરેક નાના મોટા મતદારોનું કામ થાય છે અને કામગીરી બહુ સારી રહી છે. જ્યારે આ વખતે પ્રજાને એટલું જ કહેવા માગી છીએ કે ભાઈ શાસક પક્ષની સાથે ભાજપને મત આપીને 4 કોર્પોરેટરોને જંગી બહુમતીથી જીતાડે અને હવે નવા જે પ્રોજેક્ટ છે એ આગળ વધી રહે અને આ વોર્ડમાં 100 કરોડની આસપાસના કામ બહુ સરસ થયા છે અને ભવિષ્યમાં થતા રહેશે. નવા કોમ્યુનિટી હોલ એટલે કે વિનોદભાઈ શેઠ હોલ નવીનીકરણ કરી અને 2 માળનું, એક એસી વિભાગ અને એક નોન એસી છે. એ સામાન્ય પરિવારને જે કામમાં ઉપયોગમાં આવી શકે એવો નવો અદ્યતન કોમ્યુનિટી હોલ પાછો નવીનીકરણ થયો. આપણે જ્યાં વિસ્તારમાં ઊભા છીએ ત્યાં તમે જો પેઇંગ નવો ડામર થયો, ડામર રોડ, ત્યાર પછી સાઇડ શોલ્ડર અને ફૂટપારી આવી લગભગ સહકાર રોડ ઉપર, ગાયત્રી હસનવાડી મેઇન રોડ પર અને બોલબાલા માર્ગ ઉપર પણ કામ ચાલુ છે. એટલે લગભગ આ વિસ્તારમાં લગભગ સોસાયટીઓમાં છેલ્લા 5 થી 7 વર્ષમાં તમામ સોસાયટીમાં ડામર એટલે કે રીકાર્પેટનું કામ પૂર્ણ થયેલું અમારા ધ્યાન ઉપર આવેલું છે. સાથે સાથે નવા આવનારા ચૂંટાઈ 4 કોર્પોરેટર પાસે એટલી અપેક્ષા રાખી છે કે આ વિસ્તારમાં બહેનો માટે એકાદું જીમ બને, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી બને, આવી સુખાકારીના પ્રશ્નો પણ અપેક્ષા રાખીએ છીએ અમે કે અમારા નવા કોર્પોરેટર અમને સુખાકારીના કાર્ય આપે વસ્તુ. ચોક્કસપણે શું કહેશો તમે, કઈ રીતની કામગીરી 5 વર્ષમાં રહી છે? અમારા ભાજપના 4 કોર્પોરેટરો 108 જેવી કામગીરી કરે છે કે ગમે ત્યારે અમારો કાંઈ પ્રશ્ન હોય અમારે સિંગલ ફોનથી અમારા બધાય કામ થઈ જાય છે. કોઈ પણ ફરિયાદ અમારે કરવાનો મોકો જ નથી રહેતો. પોતે જાતે આવી અને પ્રશ્નનો નિકાલ કરી દે. અમારે ફરિયાદ કરવા જેવું જ રહેતું નથી કે અમારા વિસ્તારમાં જે સુવિધાઓ છે તો સ્પોર્ટ્સ સ્કૂલ બનાવેલું છે અને અહીંયા આરોગ્યમાં કોઈ પણ જગ્યાએ અમારા ગમે ત્યારે અડધી રાતે અમારા કોર્પોરેટરને અમે ફોન કરી એટલે પોતે તરત અમારા વિસ્તારમાં આવી જાય અને કોરોના જેવા કાળમાં એ લોકો જે અમને મદદ કરી છે એ જોતાં એમ લાગે છે કે ભાજપના 4 કોર્પોરેટર અમારે ધન્યવાદ આપવો જોઈએ કે ગમે એવી પરિસ્થિતિ હોય તો અમારી યારે અડીખમ ઊભા રહીએ છે અને અમને કોઈ જાતની તકલીફ પડવા દેતા નથી. ચોક્કસપણે જે કહી શકીએ કે સ્થાનિકો હતા કે દરેક સુવિધાઓ છે તે આ વિસ્તારમાં મળવા પામી છે. આ ઉપરાંત જે કહી શકીએ કે પ્રાથમિક સુવિધા છે તે પણ મળવા પામી છે. આ ઉપરાંત આ વોર્ડનો વિકાસ થાય તે માટે થોડી ઘણી માગણી પણ છે તે આવનારા કોર્પોરેટર પાસે મૂકવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 17માં પહોંચી છે. આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરશું. આ ઉપરાંત કાર્યકરો છે કે આ વોર્ડમાં કઈ રીતની સમસ્યા છે, તેમના સિર ઉપર જનતા તાજ પહેરાવે છે તો કઈ રીતનું કાર્ય છે તે કરશે. તેમની સાથે ઉમેદવાર સાથે જ વાત કરીશું. ખાસ કરીને આ વિસ્તારમાં કેવા પ્રકારની સમસ્યાઓ છે? જનરલી સમસ્યા જોઈએ ને તો અમે 3 વખત સોસાયટીમાં બધાને મળ્યા છે. એટલે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે કે નળનું પાણી છે ને એમાં ગંદુ પાણી ગટરનું મિક્સ થઈ ગયું. આખી 17 નંબરમાં 52 થી 55 સોસાયટી છે. બધાય લતાવાસીઓનો આ જ પ્રશ્ન વધારે પડતો છે. પછી છોકરાઓને મહિલાઓ એમ કહે છે કે અમે અહીં બેસવા આવી તો છોકરાઓ દડે રમે છે. એટલે છોકરાને રમવાના મેદાન નથી, ક્યાંય સારી સ્કૂલો નથી
એટલે અમે જનતાને એવું કહેવા માટે આવ્યા છે, અમે કોઈ રાજકારણી માણસ નથી, પણ અમે ગીતાના શ્લોક કીધા મુજબ કર્મણીય વાધિકાર હસ્તે મહાફલેચુ કદાચનમ, અમને હારી કે જીતી અમને કાંઈ ફરક પડવાનો નથી, પણ અમારી આવનારી જે સંતાનો છે એ નમાલા અને માયકાંગલા ન બને અને સત્તામાં જે રહેલા છે તાનાશાહો એ લોકો સામે જવાબ માગે. જનતા જે પ્રશ્ન નહીં પૂછે, મીડિયા સાચી વાત નહીં કરે અને બેઈમાન નેતાઓ છે એ કોઈ દિવસ જનતાનું ભલું નહીં કરી શકે. એટલે નોટબંધી, જીએસટી અને કોરોનાથી લોકોના ધંધા રોજગાર ભાંગી નાખ્યા છે. તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એટલે જનસામાન્ય લોકોને જે આજે સુરતમાં 25 કોર્પોરેટર હતા, 27 હતા, એમાંથી 2 લોકોને આ લોકો ખરીદી લેશે. તો 25 કોર્પોરેટરે ગુજરાત સુરતમાં પહેલું મહાનગરપાલિકા એવું છે કે જ્યાં 11 અને 12ની સરકારી સ્કૂલ બનાવી છે અને એક પણ સરકારી પ્લોટ કે સરકારી ખરાબો વેચવા નથી દીધો. આ જનતાનો ફાયદો છે. નહીંતર લોકશાહીમાં વિરોધ પક્ષ કાયમી મજબૂત હોવો જોઈએ. વિરોધ પક્ષ મજબૂત હશે તો જ જનતાનો અવાજ, જનતા, વિરોધ પક્ષના નેતા અને મીડિયા આ બધા મળીને સત્તામાં કોઈ પણ હોય. અમે એવું નથી કહેતા કે આમ આદમી પાર્ટી આવે તો એને દૂધે ધોયેલા, પણ સત્તામાં કોઈ પણ પાર્ટી આવે, જનતા, મીડિયા અને આ લોકોએ વિરોધ પક્ષે મજબૂત થઈને સરકાર સામે જવાબ માગવો પડશે. અમારે 17 નંબરમાં વધારે સમસ્યા જે આ છે એ ગંદા પાણીની કીધી, આરોગ્યની વ્યવસ્થા નથી અને સરકારી સ્કૂલો નથી. સરકારી સ્કૂલો બંધ કરી દે. ગરીબનો બાળક છે એને પૈસાવાળું એટલે કે એના મા બાપને સારો દિવસ ક્યારે આવે? ગરીબનો બાળક ભણી ગણીને હોશિયાર થાય અને નોકરી મળે તો જ. અને આ જ સિસ્ટમમાં ગરીબને કોઈ જ એવો રસ્તો નથી કે ગરીબના મા બાપને સારા દિવસો આવે. એટલે અમે શિક્ષા, સ્વાસ્થ્ય, ન્યાય, રાજનીતિ અને ધર્મમાંથી મૂડીવાદનો ખાત્મો હોવો જોઈએ અને 18 વર્ણને સન્માન, હક અને અધિકાર મળવો જોઈએ. આ વાત લઈને અમે આવ્યા છીએ. હા, આરોગ્ય કેન્દ્રની સ્થિતિ હાવ દયનીય છે. જ્યારે પંજાબ ને દિલ્હી અને પંજાબમાં એ લોકોએ જે આમ આદમી પાર્ટીનું જે મોડલ છે એ જનતા સુધી લાવ્યા છે. અહીંની હાલત છે ને બહુ ભયંકર છે. અત્યારે કોરોનાની વેક્સિન મુકાવવાને હું જનતાને કહેવા માગું છું કે જે રોગ હજી થયો નથી એ રોગની સરકાર રસી લઈને આવી છે અને જે કેન્સરમાં પીડાયેલા લોકો છે જેને આરોગ્યની વ્યવસ્થા, માનો કે દવા નથી મળતી, એની તમામ કોઈ પણ જાતની સુવિધાઓ નથી મળતી, તો એના માટે સરકાર પાસે કોઈ સ્કોપ નથી. પરંતુ જે હજી બીમારી આવી નથી એ બીમારી માટે ફ્રીમાં વેક્સિન મૂકે છે. એટલે જનતાને કહેવા માગીએ છીએ કે જે આ સરકારી તમામ જે સ્ટન્ટો છે એનાથી જાગૃત રહે અને આવનારી ભાવિ પેઢીને બચાવીએ. પહેલું કામ તો અમે આ જે નળની લાઈન છે ને એ લાઈનમાં ડીઆઈ લાઈન કરવી પડે એમ છે. બધે જાય છે અને માતાઓ રડી પડે છે. હું ખુદ જો વોર્ડ નંબર 17નો હું પ્રમુખ છું આમ આદમી પાર્ટીનો, પણ મારે હમણાં મારું કામ પૂરું થાય ને એટલે નળનું કનેક્શન મારે કાપવું છે. તમે ફરીવાર આવશો તો હું તમને બતાવીશ કે મારું છેલ્લું કનેક્શન મારે ગંધારું પાણી જ આવે છે. જો હું મારું કામ જો ન કરાવી શકી તો જનતાનું કઈ રીતના ભલું થઈ શકે? એટલે પહેલાં મારે મારું ખુદનું કનેક્શન કપાવી નાખવું પડે. આવી પરિસ્થિતિ. આ તાનાશાહ લોકો છે. અમારી હાથમી પેઢીમાં કોઈ રાજકારણ કર્યું નથી. આ લોકો તમે જોઈ રહ્યા છો કે આવનારા આ ચાલુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં કોંગ્રેસવાળાને ધાક ધમકી આપી અને કોંગ્રેસ સાથે મિલીભગત કરી અને એના મેન્ડેટ ફાડી નાખે છે, એને ખરીદી લે છે. મને ખુદને ઓફર આપવામાં આવી છે કે તમને, મારે કોઈનું નામ નથી લેવું, પણ કે તમે અમારી ભેગા આવી જાઓ. તમે એ લોકો એવું કહે છે કે તમારાથી કાંઈ નહીં થાય, અમે જનતાને ચૂંટણી સમયે ગાંઠિયા ને ભજીયા ને આઈસ્ક્રીમ ખવડાવી દેવું. એટલે એ લોકો એવું સમજે છે કે જનતા કીડા ને મકોડા છે. એટલે અમે તો કહેવા માગીએ છીએ કે જનતા એ જનાર્દન છે. જનતા જો આ વખતની ચૂંટણીમાં એક થાય, નેક થાય, જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉઠી અને એક થઈને રહે ને તો જનતા એ જનાર્દન છે અને આ જનતાએ સારા તાનાશાઓને ઘર ભેગા કરી શકે છે. પણ ચૂંટણી સમયે આ લોકો ગાંઠિયા ભજીયા ખવડાવી જનતાને એવું માને છે કે આ ભૂલક્કડ છે જનતા. અને નોટબંધી, જીએસટી, કોરોનાથી લોકોના ધંધા રોજગાર એવા ભાંગી નાખ્યા છે કે ગરીબ માણસને એના પેટ સિવાય બીજું કાંઈ વિચાર્યા કેમ નથી. જે પૈસાવાળો માણસ છે એને આ લોકોએ ડરનો માહોલ બતાવ્યો છે કે ઈડી, સીબીઆઈ આની રેડ બતાવી અને ધમકાવી, પોલીસ તંત્ર બધું આનો દુરુપયોગ કરી અને જનતાને ત્રાહિમામ પોકારી રહ્યા છે. એટલે અમે તો ફરી વખત રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું, વોટ માટે નહીં. વોટ માટે હું રિક્વેસ્ટ ક્યારેય નથી કરતો. જો જનતાને બદલાવ લાવવો હશે તો જનતાને ફરી વખત 2 હાથ જોડીને કે તમે 18 વર્ષ નેક થઈ, એક થઈને રહે તો સારા તાનાશાઓ છે એ ઘર ભેગા થઈ શકે એમ છે. ચોક્કસપણે જનતાને છે તે વિનંતી કરવામાં આવી છે. તમે શું કહેશો આ વોર્ડની સમસ્યાને લઈને? આ વોર્ડની સમસ્યા વધારે પડતી તો ભૂગર્ભની છે કે જે ઊંધા પાણી ચડે છે અને જ્યાં જવાનું જતું નથી. રોજ ટાંકી ભરાઈ જાય, ફરિયાદ કરે, કોઈ જવાબ દેતું નથી. અને પ્લસ નળનું પાણી જે કોર્પોરેશનનું પાણી એમાં અધોઅધ ગંદુ પાણી આવે તો એ
જનતા બહુ પરેશાન છે એમાં. 5 વર્ષ વોટ માગવા માટે આવે છે, 5 વર્ષની અંદર કોઈ દેખાતું જ નથી, આવતું જ નથી 5 વર્ષમાં. એટલે જનતા આજ ફેરે ભાજપથી બહુ ત્રાહિમામ થઈ ગઈ છે. ચોક્કસપણે જે કહી શકાય કે પરિવર્તન છે તે માગી રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું તે મુજબ તેઓ છે તે જે કહી રહ્યા છે કે સ્થાનિકોને પરિવર્તન લાવવા માટેની છે તે માગણી કરવામાં આવી છે અને મતની પણ છે તે માગણી કરવામાં આવી છે. જે કહી શકાય ભ્રષ્ટાચાર સામે છે તે લડત અત્યારે આમ આદમી પાર્ટી આપતી હોય તેવું છે તે પ્રતીત થઈ રહ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 17માં પ્રાથમિક સુવિધાનો જોવા મળ્યો અભાવ. આ ઉપરાંત અનેક વિકાસ કાર્યો થયા હોવાનું અનેક સ્થાનિકોએ જણાવ્યું. જોવાનું રહ્યું કે આગામી સમયમાં થનાર કોર્પોરેટર કેવા વિકાસ કાર્ય કરે છે. પીવાનું ગંદુ પાણી આવતું હોવાનું સ્થાનિકોની રાવ. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.